જાડેશ્વર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં વાછરડું ખાબકતા દોડધામ મચી। પાલિકા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ વાછરડાને બહાર કાઢ્યું। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીનો 4 માર્ગીય રોડ બની રહેલ માર્ગને લઈને હાલ રોડને અડીને આવેલ ગટરને તોડફોડ ચાલી રહી છે। છેલ્લા 1 મહિના અગાઉ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીની તમામ સોસાયટીઓના પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશો દ્વારા બનાવવામાં આવેલી ગટરોને જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બની રહેલ 4 માર્ગીય રોડને લઈ હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના રોડ બનાવવાની કામગીરી ચાલતી હોય આ ગટર હટાવવાની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 1 મહિના અગાઉ તોડી પાડવામાં આવેલી આ ગટરો છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી રહેવાથી અનેક અકસ્માતો બનતા હોય છે। ત્યારે વહેલી સવારે જાડેશ્વર ચોકડી નજીક ખુલ્લી ગટરમાં એક વાછરડું પડી જતા દોડધામ મચી હતી। જોકે સ્થાનિક લોકો દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓએ વાછરડાને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યું હતું। આવનાર દિવસોમાં હવે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આવા સમયે આવી ખુલ્લી ગટર ભરાયેલ પાણીના કારણે જોખમી પુરવાર થાય તેમજ મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે। ત્યારે આવી ખુલ્લી ગટરોને ઢાંકવા તેમજ સાફ કરી તેનો યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિક લોકોની પણ માંગ ઉઠી રહી છે। આજ રોજ તવરા રોડ પર એક કાચ ગટરમાં એક ગાયનું બચ્ચું પડી જતા અમને કોલ કરતા અમે તાત્કાલિક ઘટના સ્થળે આવી ગાયના બચ્ચાને સહી સલામત ગટરમાંથી બહાર કાઢી છૂટું મૂકી દીધું છે।